હાલમાં લગભગ વરસાદમાં ગતિવિધિ હજુ એટલી બધી પોષક નથી એટલે લોકો વરસાદની રાહમાં છે, ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે અને ચોમાસું હવે સક્રિય થયું છે. આગામી 72 કલાકમાં આ ચોમાસું આગળ વધશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગોમાં ચોમાસું સક્રિય થશે. ઉપરાંત જે નીચેના શિનોરના ભાગો, બોરડીના ભાગો, કરજણના ભાગો અને લગભગ કપડવંજના ભાગોમાં આ ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે અને ધીરે ધીરે આગળ વધતું ચોમાસું તારીખ 24 થી 26 સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, નડિયાદ, આણંદ, અમદાવાદના ભાગો સુધી આવી શકે અને ત્યાર પછી પણ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, સાબરકાંઠા ના ભાગોમાં થશે અને લગભગ અરવલ્લીના ભાગો, બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગો, કચ્છના ભાગોમાં પણ ચોમાસું 30મી તારીખથી આવશે. અત્યારે હાલ જે વૃશ્ચિક નક્ષત્રમાં વરસાદ નથી પડ્યો તે એકંદરે ખેડૂત ભાઈઓ માટે કંઈક સારું પણ ગણાય, કારણ કે ગરમી પડી રહી છે. ગરમી પાડે એટલે નેચરલ કંટ્રોલ થાય. વૃશ્ચિક નક્ષત્રમાં જીવજંતુ વધતા હોય છે, એ કોશેટામાંથી ઈયળો પણ વધતી હોય છે, એટલે આ વરસાદ જે છે એ નેચરલ કંટ્રોલ થયો છે અને આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણાય. 21મી જૂને એટલે કે 22મી તારીખે રાત્રે આદ્રા નક્ષત્ર બેસે છે અને હવામાન પડતો તો આજથી જ આવી જશે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ ચાલુ છે ત્યાં પણ પડતો આવી જશે, એટલે હવે વરસાદ વધારે રાહ જોવડાવશે નહીં. અને તારીખ 28મી જૂન આસપાસ તો આહવાડાક વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી જુલાઈની આસપાસ પણ દક્ષિણ ગુજરાતમાં આહવાડાક વરસાદ અને પશ્ચિમ દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એ અરબ સાગરમાં બનતા ડિપ્રેશનો અને ડીપ ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને ડીપ ડિપ્રેશનો આ બંને સંયુક્ત અસરના કારણે વિશાખાપટ્ટનમમાં થઈને જે હવામાં ભેજ જે જાય છે એ ભેજ પૂર્વ મધ્યપ્રદેશમાં થઈને મધ્યપ્રદેશના ભાગોમાં થતાં આ ઉપરાંત અરબ સાગરનો ભેજ બંને મર્જ થાય છે, જેના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ માસમાં પણ 5મી જુલાઈ આસપાસ વરસાદ થશે. 7મી જુલાઈએ રથયાત્રાના દિવસે પણ 7 વરસાદ થવાની શક્યતા રહેશે. ઈશાની આ વખતે સમય સાથે વીજળી થાય તો સારું, ઈશાનની સર્પ આગળની સફેદ વીજળી થાય તો સારું. 11મી તારીખે અષાઢી પાંચમી પણ વીજળી થાય તો સારું. અષાઢી પાંચમી વીજળી થવાની શક્યતા રહેશે. ઈશાનની વીજળી થાય તો સર્પ આકારની થાય તો સારું રહેશે. એટલે આ વરસાદની હવે શક્યતા વધી છે. લા નીનોની અસર હવે થોડીક મોડી થશે, પણ જુલાઈ ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ જે છે એ પાછોતર વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે. હાલમાં ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી અને આદ્રા નક્ષત્રનો જે વરસાદ છે તેનું પાણી સારું ગણાય છે, પરંતુ 5મી જુલાઈ પછી થતો જે વરસાદ જે છે એમાં પાણી સારું ગણાતું નથી. એટલે કવરાપામાં ખેડૂત ભાઈઓએ કૃષિ કાર્યો કરવા સારા નહીં, ખેતી અથવા તો આંતરખેડ કરવી સારી નહીં, વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. જી, આ વખતે ચોમાસું લા નીનોની સપ્ટેમ્બરમાં અસર છે, એટલે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં નવરાત્રિમાં પણ વાદળવાળો હોવાની શક્યતા રહે છે. મધ્ય નવરાત્રિ પછી વાતાવરણમાં પલટો આવશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં પવનનું જોર રહેશે અને હવાના દબાણ વધશે. 10મી ઓક્ટોબરે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, પણ 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ વધારે થવાની શક્યતા રહેશે. જી.